2 દિવસ પહેલાં બપોરે જમતી વખતે મારા મમ્મીએ મને એક પ્રશ્ન પૂછ્યો. મેં તને વિડીયો મોકલ્યો તે જોયો? મેં કહ્યું ના. એણે મને ફરી પૂછ્યું કે તે ડાર્લિંગ મૂવી જોઈ છે? મેં કહ્યું હા. તો મમ્મીએ મને કીધું કે નિમિત ઓઝાનો એક વિડીયો છે જેમાં એણે આ મૂવી વિશે ખૂબ સરસ વાત કરી છે અને સાથે એવું પણ કીધું મને કે આ વિડીયો બધાએ જોવો જોઈએ. ઇનફેક્ટ નિમિત ઓઝાના વિડીયો બધાએ જ જોવા જોઈએ. અને વાત અહીંયા જ પૂરી નથી થતી. એને મને સાથે એવું પણ કહ્યું કે તું જે આ કવિતા બોલે છે એ મને જ નથી સમજાતી, તો બીજાને પણ નહીં જ સમજાતી હોય. પણ નિમિત ઓઝા એ જે બધા વિડીયોમાં સમજાવે છે, જે સરળ ભાષા વાપરે છે, એ ખૂબ જ સરસ લાગે છે. એ સમજાઈ પણ જાય છે તરત. તો તારે પણ એવી જ કંઈક ભાષામાં બોલવું જોઈએ, તારે એના જેમ જ કંઈક કરવું જોઈએ. તો આજે મને એ સજ્જન માણસનો આભાર માનવો છે. ખાલી મારા મમ્મી જ નહીં, પણ મારી આસપાસની કેટલીય સ્ત્રીઓ એવી છે જે તમારા શબ્દો દ્વારા, તમારા વિડીયો દ્વારા પોતાનું અસ્તિત્વ સમજી શકી છે. પોતાને પ્રેમ કરવો તો ખબર નહીં, પણ કમસે કમ પોતાને નફરત ના કરવી જોઈએ એટલું માનતી થઈ છે. એમના જીવનમાં ખુશીથી આગળ વધવા માટે તમારો ફાળો ખૂબ કિંમતી રહ્યો છે. કેટલાય લોકોના વોટ્સઅપ સ્ટેટસમાં, મારા અને મમ્મીની વોટ્સઅપની ચેટમાં તમારા વિડીયોઝ જેટલા જોઈ શકું છું એના કરતાં લોકોના દિલમાં તમારું સ્થાન 10 ગણું હું અનુભવી શકું છું આજે. તો થેન્ક યુ સો મચ સર કે તમે આ બહુ બધા વસ્તુઓમાં હકારાત્મક બદલાવ લાવ્યો છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ હું બહુ ખુશી અને ગર્વ અનુભવું છું એ કહેતા કે તમારા જેવા સાચા અને સારા માણસ મારા શહેર ભાવનગરના જ છે.